મારા જે પણ કદાચ વ્યુઅર છે ને કેટરિંગમાં કામ કરતા હશે ને કામ બન્યા પછી આપણું જમવાનું પતી ગયા પછી આને લે અને કદાચ ડાયરેક્ટ કોઈ પણ ટેમ્પો ટ્રાવેલમાં હોય તો એને ડાયરેક્ટ સીધું આ રીતે પણ નાખી દે, બરાબર, પડી પણ જાય તો પછી તમે તૂટી જાય. પાડ્યું જ ને, પણ શું થયું? કશું ના થયું, આ કશું નહીં થાય ને? કશું ના થાય. તો બહુ તમે ધીમે પછાડ્યું છે, અચ્છા. એને આમ જ નાખવાનું, ખસી જશે. ઓહો, શું વાત છે. તો આને કઈ એટલે ખુલતું પણ નથી અને તૂટતે પણ નહીં. યસ. અત્યારે ખાદ્ય ખોરાક ગાંધીનગર એક્ઝિબિશન છે, ત્યાં આપણે અલગ અલગ સ્ટોલ તો જોઈ રહ્યા છે. આ શેનું બોક્સ છે આપણે હેરુ મેડમ? આ નંદ હોટ બોક્સ છે. એટલે આ કામ શું કરે, મતલબ કે આપણે આની અંદર તમે જો આ કોલ્ડ લખ્યું છે એટલે ઠંડુ મૂકો તો ઠંડુ રહે, હોટ મૂક્યું છે તો હોટ એટલે ગરમ નું ગરમ રહે. મઠો છે, હા, શ્રીખંડ છે, રબડી છે, ઇવન તમે મેંગો રસ છે, જ્યારે સીઝનમાં મેંગો નો રસ આવે yes. એ રાખી શકો. ઠંડી કોઈ બી આઈટમ રાખો. ઓકે, તો એ ઠંડુ ઠંડુ જ રહે. યસ. ઓકે, અને આની અંદર ગરમ ની અંદર શું શું વસ્તુ રાખી શકાય? ગરમમાં તમે કંઈ બી હલવાથી માંડી સબ્જી દાલ, તમે કેટરિંગમાં શું વસ્તુ બનતી હોય છે એ જેમ કે જો હવે અત્યારે ઉત્તરાયણ આવે છે હા, તો ઉત્તરાયણમાં હા ઊંધિયું સૌથી વધારે લોકો વેચાણ Yes. અથવા તો નોર્મલ લેતા હોય. હું આ અંદર ઊંધિયું નાખું છું તો હા. પછી લીકેજ થવાનું કે એવું કોઈ? સહેજ બી નહીં ને. અત્યારે અમારી પાસે નવી ટેકનોલોજી છે જેની અંદર તમે આખું કન્ટેનર ઊંધું કરી દો ને તો લીકેજ ના આવે. એટલે લીકેજ નહીં સહેજ થતું? બી નહીં, સહેજ પણ નહીં. સહેજ પણ નહીં. અને તમે એમ કહો છો કે ભાઈ આ ગરમ ને ગરમ કેટલા કલાક સુધી ગરમ રહે, શું છે એ થોડું આ જણાવો. 5 લીટરનું છે એટલે Okay. 5 થી 7 કલાક. બરાબર છે. જેમ 10 લીટરનું છે 8 થી 10 કલાક અને 20 લીટર છે એ 12 કલાક. ઓકે, અને આપણી પાસે જે બિગ ક્વોન્ટિટી છે 40, 60 અને 100 એ છે બધા 12 થી 15 કલાક. 12 થી 15 કલાક રહે છે. હા, 12 થી 15. એટલે હું એમ કહું કે અમદાવાદ બનાવેલું ફૂડ જો હું મુંબઈ સુધી લઈ જાઉં છું તો ગરમ ને ગરમ રહેશે. યસ, કન્ફર્મ. અને એને ફરી ગરમ નથી કરવાનું, ફરી ગરમ નહીં કરવું નહીં પડે. કરવાનું. આ તમે જોઈ શકો છો, જેમ અમે કોન્સેપ્ટમાં બતાવ્યું છે હા, કે વરાળ નીકળે છે, તમે ખોલો ને તો આ રીતે વરાળ જ નીકળે. આટલું બધું કોન્ફિડન્સ છે. યસ. ઓહ ભાઈ, વિચારો ખાદ્ય ખોરાકની અંદર ગાંધીનગર એક્ઝિબિશનમાં જ્યારે આવીએ ને કાંઈક નવું વસ્તુ મળતી હોય છે. અને આ વખતે આ હોટ બોક્સ એવું મળ્યું છે જે લોકો ફૂડ એરિયાની અંદર માટે કામ કરતા હોય, કે જે લોકોને જેને ઠંડુમાં ઠંડુ રાખવું હોય, ગરમ ને ગરમ વસ્તુ રાખવી હોય, જે લોકોને ફૂડ આવે છે, બરાબર છે, તો એ લોકો માટે આયરું હોટ બોક્સ એ કોલ્ડ બોક્સ છે હા. એ કામનું છે. યસ. ઓકે, મારે આ બધું વસ્તુ લેવી છે. આ તો કદાચ 3 કે 4 દિવસ જ રહે છે આપણો એક્ઝિબિશન. હા, તો exhibition. કદાચ લેવું હોય તો કઈ રીતે લઈ શકાય? હા, મારો કોન્ટેક્ટ નંબર છે. તમે મારી ફેક્ટરીમાં જ બને છે. મારી ઓફિસ વટવા GIDC ફેઝ 4 માં છે. તમે Okay. આવી શકો છો. ઇવન મારા ફોન નંબરથી તમે કોન્ટેક્ટ કરો તો તમારા ઘર સુધી પહોંચી જશે ને એને કુરિયર ચાર્જ કશો જ નથી. એટલે હું તમારા મોબાઈલ નંબર ઉપર કોલ કરી દઉં તો મને ઘર બેઠા મળી જશે? હા, ઘર બેઠા. અને કેટલા લીટર થી કેટલા લીટર સુધી મળશે એ પણ જોડે ખાલી કહી દો એકવાર. 5 લીટર, 10 લીટર, 20 લીટર, 40 લીટર, 60 લીટર અને 100 લીટર. 100 લીટર સુધીનું મળી જાય. યસ. એટલે એમ કહીએ કદાચ તો આપણે 15,000 કે 10,000 થી લઈને 5,000 સુધીના બધા અલગ અલગ જેટલા માણસોનું હોય જમવાનું એ સ્ટોર કરીને લઈ જઈ શકાય. હા, આની અંદર એક એવી બી ખાસિયત છે કે જનરલી તમે ફૂડ લઈ જાઓ તો હાઇજેનિક બી હોવું જોઈએ. Yes, yes, તો yes. અમારી કંપનીએ એ બધું જ પ્રૂવન છે, કેવી રીતે? બધું થોડું સર્ટિફાઈડ છે. સમજાવો. ઇવન આ સ્ટીલ છે 304 છે એ બી સર્ટિફાઈડ છે. આ જે અનબ્રેકેબલ પ્લાસ્ટિક છે એ બી ફૂડ ગ્રેડ મટીરિયલ છે. મારા કદાચ કોઈ પણ કદાચ વ્યુઅર છે ને કેટરિંગમાં કામ કરતા હશે ને કામ બન્યા પછી આપણું જમવાનું પતી ગયા પછી આને લે અને કદાચ ડાયરેક્ટ કોઈ પણ ટેમ્પો ટ્રાવેલમાં હોય તો એને ડાયરેક્ટ સીધું આ રીતે પણ નાખી દે, બરાબર, પડી પણ જાય તો પછી તમે તૂટી જાય. પાડ્યું જ ને, પણ શું થયું? કશું ના થયું, આ કશું નહીં થાય ને? કશું ના થાય. તો બહુ Unbreakable. તમે ધીમે પછાડ્યું છે, અચ્છા. એને આમ જ નાખવાનું, ખસી જશે. ઓહો, શું વાત છે. તો આને કઈ એટલે ખુલતું પણ નથી અને તૂટતે પણ નહીં. યસ. એમના રિવ્યુ જે કસ્ટમર છે એમના પણ આપણે પૂછીએ કે એમને કેવું લાગે છે. હવે ઇડલી ઘરને તમે બધા ઓળખો જ છો. ક્વોન્ટિટીમાં થોકમાં ઇડલી બને છે. તો શું થતું હતું, અમે ઇડલી કાઢતા આપણે સ્ટીમરમાંથી તો થોડા ટાઈમમાં ઠંડી થઈ જતી. કસ્ટમર્સની કમ્પ્લેન આવતી કે ઇડલી કડક થઈ ગઈ છે, ઠંડી થઈ ગઈ છે. તો અમે વિચાર્યું આનું સોલ્યુશન શું. તો અમને નંદ હોટ બોક્સ વિશે જાણવા મળ્યું ઇન્સ્ટાગ્રામમાંથી. અમે ફર્સ્ટ ટ્રાયલમાં એક કન્ટેનર યુઝ કર્યું. તો અમે સ્ટીમરમાંથી ઇડલી કાઢીને એને સ્ટોર કરીએ છીએ. સ્ટોર કર્યા પછી એમણે કીધું હતું 4, 5, 6 કલાક સુધી ગરમ રહેશે, પણ એકચ્યુઅલી અમે
એવું જોયું કે ક્યારેક ઇડલી વધી રહે અને આપણે એમ્પ્લોઈઝને સાંજે પણ આપ્યું હોય તો 8-8 કલાક સુધી ઇડલી હોટ રહે છે. તો આઈ વુડ સે કે તમે આને યુઝ કરો. બહુ સારી પ્રોડક્ટ છે, સાયન્ટિફિકલી ટેસ્ટેડ છે. અમારી પાસે મોટા 3 થી 4 કન્ટેનર છે અને નાના 6 થી 7 કન્ટેનર્સ છે. નોર્મલી મારે એવું પણ કહીએ તો તમે કદાચ કોઈ જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે, જેમ કે કોઈ પણ વસ્તુ છે જે લોકોને બનાવીને 1 કલાક કે 2 કલાક કે વોટ એવર કેટલા કલાક રાખવું છે, એ લોકો આ વસ્તુ યુઝ કરે તો એના ફાયદા કે પૈસા વસૂલ થાય કે નહીં? શોર્ટ એન્ડ સ્વીટમાં 100% પૈસા વસૂલ છે. 1 કલાક 2 કલાક તો કંઈ નહીં. 1 કલાક 2 કલાક માટે તમે કહી શકો કે એ વસ્તુ એમને એમ જ હોટ નીકળે છે. હા, એકદમ પરફેક્ટ વસ્તુ છે. Okay. 100% જાઓ વિચાર્યા વગર. વિચારવાની જરૂર નથી. અમે તો એક્સપિરિયન્સથી કહીએ છીએ. તો ભાઈ તમારે પણ આવી રીતે હોટ બોક્સ યા કોલ્ડ બોક્સ તમારે જોવે છે, તમને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમે કંઈ પણ કામ કરી રહ્યા છો, તો ખાદ્ય ખોરાકમાં આવ્યો તો ના આ વસ્તુ તમારા માટે શેર કરી છે, તો વિડીયો શેર કરજો. તમને જો પસંદ આવ્યું હોય તો ચકાસજો, પછી બાય કરજો. અને રિવ્યૂ હોય, તમે લીધું હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો કે તમારું ફૂડ કેવું રહ્યું છે. બરાબર છે? બાકી આમની વટવામાં જીઆઈડીસીની અંદર એમનું પોતાની ફેક્ટરી છે, મેડ ઇન ઇન્ડિયા, ટોટલી મેડ ઇન ઇન્ડિયા. બરાબર છે. અને ખાસ આ બધું વસ્તુ તમને જોવા મળશે. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આવે, તમે ઘર બેઠા તમારે જોતું હોય તો પણ તમને મળી જશે.